આ નિત્યાનંદ સ્વામીનો આજે મહાવદ અમાસ છે, મંગળવાર છે, તારીખ 17/2/2026 છે. પ્રસન્નભાઈ, નિત્યાનંદ સ્વામીના વળી નિત્યાનંદ સ્વામી ફરી કેમ પૂછ્યું? એવું પ્રશ્ન આગળ શું આવ્યો? એ તો આમાં આવશે, એ તો પહેલાં આગળ આવી ગયું, પણ એ તો પ્રશ્ન બરાબર છે. આગળ એમ કીધું કે ઉદ્ધવજીને એમ કહ્યું ને કે તમે મથુરા જાઓ અને ગોપીઓને કહેજો કે હું તમારી સમીપ જ રહ્યો છું, તમને નથી દેખાતો એ તો તમારા વૃત્તિનો નિરોધને કારણે તમારે મારી વિશે પ્રેમ થાય, એટલે સાથે ને સાથે રહેતા હોય એને કે તો થોડા દૂર જાય તો વધારે વિરહ જાગે. કારણ કે મહારાજ કે જેમ પંચભૂત આ વિશેષપણે કરીને આ બ્રહ્માંડમાં રહ્યા છે, પણ એના પંચભૂત પાછા માણસના દેહમાં રહ્યા છે, તેમ હું વિશેષે કરીને તો આ વિશ્વમાં વ્યાપીને રહ્યો છું, પણ સાધારણપણે હું તમારા પંચભૂત જેમ આ માણસના દેહમાં રહ્યા છે તેમ હું તમારા વિશે રહ્યો છું. તો કે નિરોધક ચિત્તની વૃત્તિ મારે નિરોધ થાય તેને અર્થે નથી દેખાતો, પણ રહ્યો તો મૂર્તિમાન જ છું. મેં કાલે કીધું હતું ને કે એ ભગવાન મેળવામાં આનંદ છે, એ પછી મળી ગયા પછી નહીં, પણ મેળવામાં આનંદ છે. એની પાછળ જે આતુરતા છે, વિદ્યાર્થી જે મહેનત કરે એની પરીક્ષા પત્યા પછી પૂરું, પછી શું? ગોર મહારાજ છે દક્ષિણા મળી ગઈ પછી ગોરના જજમાનને શું લેવા દેવા, એ પૂરું થઈ ગયું. પણ દક્ષિણા લેવા માટે વેદના મંત્રનું ઉચ્ચારણ થાય છે કે દક્ષિણા મળશે. ત્યારે નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, એ ભગવાન ઇન્દ્રિયાદિકના આશ્રય પણ રહ્યા છે, તે પુરુષ રૂપે કરીને રહ્યા છે, અક્ષર રૂપે કરીને રહ્યા છે, સ્વયં પોતે પુરુષોત્તમ રૂપે રહ્યા છે. મહારાજે એક વધારે કહી દીધું, પુરુષ રૂપે એટલે અક્ષરધામમાં રહેલા જે પુરુષ, અને એને સૃષ્ટિનું જે ઉત્પત્તિ કરી, સૃષ્ટિની ઉત્પત્તિ કોણ કરે છે? અક્ષરધામમાં અનંત મુક્ત બિરાજમાન છે, એમાંથી એક પુરુષને મહારાજે આજ્ઞા કરી કે તમે સૃષ્ટિમાં જોડાઓ. મહામુક્તો તો કંઈક બેઠા છે અક્ષરધામમાં, જેને ભગવાન આજ્ઞા કરે તે સૃષ્ટિમાં જોડાય. આઈએસ અધિકારીની ખામી ન હોય, એ તો ઢગલાબંધ આઈએસ અધિકારી હોય, પણ કલેક્ટરમાં જેમાં સરકારનો ઓર્ડર થાય તે કલેક્ટરની પદવી પામે છે, અધિકારીની તો ખામી ન હોય. તેમાં મહારાજના મહામુક્ત તો ઘણાય છે, પણ મહામુક્તમાંથી જેને ભગવાન આદેશ કરે કે તમે સૃષ્ટિમાં જોડાઓ, એ મહાપુરુષ સૃષ્ટિમાં જોડાય છે. તો કે તમે જે આશ્રયનું કહ્યું તે ભગવાન આશ્રય કઈ રીતે આપે છે? પુરુષ રૂપે આશ્રય આપે છે કે અક્ષર બ્રહ્મ રૂપે આશ્રય આપે છે કે પુરુષોત્તમ રૂપે આશ્રય આપે છે? પ્રશ્ન એ છે. તમે એમ કીધું કે ગોપીઓના આશ્રય રૂપે હું રહ્યો છું, છું તો તમારી સમીપે, તમને દેખાતો ને વૃત્તિનો નિરોધ માટે, પણ એ પુરુષોત્તમ નારાયણ આશ્રય રૂપે રહ્યા છે કેમ? પુરુષ રૂપે રહ્યા છે કે પછી અક્ષર બ્રહ્મ રૂપે આશ્રય રૂપે રહ્યા છે? આ બધા સ્વતંત્ર છે હો. પાછા જેને જેને સૃષ્ટિ કરી છે, જે પુરુષ છે એ પ્રકૃતિમાં જઈ શકે, પ્રકૃતિથી વિરાટમાં જઈ શકે, બ્રહ્મા વિષ્ણુ શિવમાં જઈ શકે, મરીચ્યાદિક ઋષિમાં જઈ, આ સૃષ્ટિમાં જઈ શકે. મહાપુરુષ છે એ તો મહાપુરુષ પ્રકૃતિ પુરુષ, તો કે પ્રકૃતિ પુરુષ મહાપુરુષમાં ના જઈ શકે. એ પ્રકૃતિ પુરુષની વિરાટ બ્રહ્મા વિષ્ણુ શિવનું સંચાલન કરી શકે, આગળ સ્ટેજ ના જવાય, નીચે જવાય. એટલે એમ કે મહાપુરુષ ધારે તો સમર્થ છે, જે પુરુષ છે એ ધારે તો ધમ્મ સમર્થ છે, એ સંચાલન કરી શકે. એટલા માટે કીધું અક્ષર બ્રહ્મ, તો કે અક્ષર બ્રહ્મ સ્વતંત્ર છે, પોતાના કાર્યમાં સ્વતંત્ર છે. પોતે જે કાર્ય કર્યું છે એમાં અક્ષર બ્રહ્મ પણ સ્વતંત્ર છે. તો પુરુષોત્તમની તો વાત જ શું કરવાની. એટલે પૂછ્યું કે મહારાજ, તમે આશ્રય ગોપીઓને કહ્યું તે ભગવાન ગોપીઓને જીવોને આશ્રયરૂપ છે. પ્રશ્ન એ છે, પુરુષ રૂપે, અક્ષર બ્રહ્મ રૂપે કે પછી અક્ષરાતીત પુરુષોત્તમ રૂપે છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, એક તેજ ઉમેરી દીધું, જીવ, પુરુષ, અક્ષર અને પુરુષોત્તમ. બોલો, હવે આ આમ લાગે એમ કે આ પ્રશ્ન કોઈ અલગ જ આપ્યો, મહારાજ ઉત્તર આપ્યો, પણ પ્રશ્ન એ જ છે. જીવ પુરુષ
જીવ પછી પુરુષ. જીવના ભેદ ત્રણ છે. મુક્ત રૂપે થાય, ઈશ્વર રૂપે થાય, અને એ જ જીવ રૂપે રહે. જીવ ઈશ્વરપણાને પામે. ત્રણ ભેદ છે. 5 ભેદમાંથી 3 તો આ જ છે. કયા? એ જ જીવ એની ઈચ્છા હોય કે મારે સૃષ્ટિમાં જોડાવવું છે, તો એ ઉપાસના કરે તો ભગવાન એને જોડી દે કે લાગી તારી ઈચ્છા પૂરી કર. એ જ જીવ મુક્ત પણ થઈ શકે છે. એને એમ છે કે મારે આ સૃષ્ટિથી નિવૃત્ત થવું છે, ભગવાનનું ભજન કરી નિવૃત્ત થવું, તે અક્ષર બ્રહ્મ અક્ષરધામમાં સ્થિર થઈ શકે છે. એટલે મારે કે જીવ પુરુષ, અક્ષર અને પુરુષોત્તમ એ સર્વેનું તેજ પ્રકાશપણે તો સજાતીય છે. કેમ કે શાસ્ત્રી સારૂપ્ય મત મહારાજ કે અમુક વસ્તુમાં ભેગા સ્વરૂપ છે ને, એ ભગવાનના જે અક્ષર મુક્ત છે, અક્ષર મુક્ત હો, તે ભગવાનના ધામમાં પહોંચ્યા છે. એને ભગવાન જેવું જ ઐશ્વર્ય છે, એને ભગવાનને જેવું સ્થાન અક્ષરધામ મળે છે. તો એની કાર્યશક્તિ પણ એવી જ છે, ભગવાન જેવી જ કાર્યશક્તિ છે. ઐશ્વર્ય છે એનું તેજ પણ એવું છે. આ ચારે વાનામાં સરખા છે. પણ મહારાજ કે ભેદ તો ઘણો છે. કેમ? રાજા જેવા કપડાં પહેરે રાજા, એનો કર્મચારી એવા જ કપડાં પહેરી શકે. ઘણી વાર ખબર ના પડે, રાજા કરતા કપડાં એને સારા લાગતા હોય. એનો મંત્રી હોય, રાજાનો મંત્રી હોય તો કલેક્ટર હોય, એ કપડાં તો સારા પહેરે જ ને. રાજાને જેવામાં સરસ ગાડી છે 5 કરોડની, તો આને ગાડી હોય તો ફેર શું પડ્યો? પેલો રાજા છે કે પેલો રાજા છે? તો કે ફેર એ પડ્યો કે જે રાજાથી જે કામ થાય કર્મચારીથી ના થાય. થાય કેમ? તો કે રાજા જેટલો ઓર્ડર કરે એટલું જ તે કર્મચારી કરી શકે, બીજું ના કરી શકે. શ્રીજી મહારાજ એ બતાવે છે, જીવ પુરુષ અક્ષર પુરુષોત્તમ એ સર્વનું તેજ પ્રકાશપણે તો સજાતીય છે. ભગવાનના ધામમાં તો બધા સજાતીય છે. જીવ એટલે પછી જીવ નહીં હોય, જીવ તો સજાતી ને થઈ શકે. ભગવાનના અક્ષરધામમાં ગયા પછીની વાત છે. જીવ જ જાય છે, સજાતીય છે. માટે એમના પ્રકાશના ભેદ પાડવાને તો કોઈ સમર્થ છે નહીં. ભેદ કોણ કરી શકે ત્યાં? એવા તેજ આપણું કે ગતિ છે, આપણે ભેદ કરી શકીએ. મહારાજની સામે ઊભા હોય તો ભેદ કોણ કરી શકે? આ જગતના પૂતળાને એક કારીગર એવો હતો. કારીગર એવો હતો કે માણસના પૂતળા બનાવે. એવા પૂતળા બનાવે, આ બેહૂબ માણસ જેવા બનાવે. માણસ જેવો પૂતળા બનાવે અને પછી પૂતળાની વચ્ચે પછી છુપાઈ જાય અને કે હવે શોધી કાઢો, હવે હું જીવન છું, શોધી કાઢો. આ બધા પૂતળા છે, એનું શોધી કાઢો. અને એ ખબર ના પડે કે કઈ જગ્યા આ પૂતળું છે કે આ માણસ છે. કોપી ટુ કોપી કરે. બહુ થાકી ગયા લોકો. કારણ આ કરવું કેવી રીતે? પચીમાંથી પરચીમાં આ એક પણ છે, પણ આ જ પૂતળું છે અને આ માણસે કરાય કેવી રીતે? બહુ મહેનત કરી પણ ઠેકાણું ન પડ્યું. સારું ઓળખાણ જ ન પડે. ગમે એટલું ઢંઢોળે હો કરે તો બધું હરખું જ લાગે. બધા પૂતળા એવા પૂતળા આબેહૂબ બનાવ્યા. પછી એક માણસ નિષ્ણાત હતો, એ આવ્યો, એને કીધું છે ગજબ, છે ગજબ, છે તો ગજબ પૂતળા, માણસની કૃતિ નથી, આ તો અલગ કોઈ કૃતિ છે. પણ આને બનાવનારને ધન્યવાદ. બનાવનાર કોણ છે? તારે ઊભો થયો, હું બનાવનાર. પતિ પકડાયો ને ત્યારે અત્યારે હું કહેવાની જરૂર હતી? શાંતિથી બેઠો હતો કે હું બનાવ્યા પૂતળા. માણસને અહમ ગવાય છે, પૂતળાને અહમ નથી, માણસને અહમ છે. એટલો ફેર છે. પૂતળાને આમ હોય, એ માટીના પૂતળા બનાવ્યો એને આમ હોય કે મેં બનાવ્યું. માણસને આમ છે, પકડાઈ ગયો તરત પૂછે ત્યારે. એટલે શ્રીજી મહારાજ એમ કે છે સજાતીય ભેદ તો ઘણા છે,
પણ ભેદને સામાન્ય માણસ કરી શકતો ને માટે એમના પ્રકાશના ભેદ પાડવાને કોઈ સમર્થ છે નહીં, કોઈ ભેદ ન કરી શકે. શ્રીજી મહારાજની સાથે ઊભા હોય, અરે અહીંયા અલિયા ખચરને મહારાજે ઐશ્વર્ય આપ્યું હતું. અલિયા ખચરને તો અલિયા ખચરને શ્રીજી મહારાજ એક જ આસન ઉપર બેસતા, નર નારાયણની જોડી જેવું, તો કોઈ કહી ન શકે કે આ અલિયા ખચર છે ને આ મહારાજ છે, કહી ન શકે. અહીં ઐશ્વર્ય આપેલું તોય કોઈ કરી શકતા નહોતા. અક્ષરધામની તો વાત જ શું. એટલે મહારાજ કે ભેદ તો ઘણો છે, પણ સામાન્ય માણસ આ કોઈ ભેદને કરી શકતા નથી. એ ભેદ તો અતિશય છે, પણ ભેદને દેખવાને કોઈ સમર્થ નથી. જેના ઉપર ભગવાન કૃપા કરે છે તેણે કરીને તેને પ્રકાશમાં એવો દિવ્ય દેહ બંધાય છે. આ દેહ કરીને નહીં. અર્જુનને ભગવાને કહ્યું આ બધું મારું જ સૃષ્ટિ છે, તું ચિંતા ન કર અને તું લાગી પડ. તો અર્જુન કે આ તમારા કાકા ને મામા ને ફુવા ને ફઈએ દાદા ને દાદી ને, અરે દાદા દાદી મૂક, આ બધી મારી સૃષ્ટિ છે. પણ ન સમજ્યા ત્યારે ભગવાને કીધું દદામી મેં દિવ્યમ ચક્ષુ, હું તને દિવ્ય ચક્ષુ આપું છું. જદુપર્ય ભવેત કૃપા તવ સદરસનરો દૃષ્ટુમિહાહતિ ક્ષણે. જે ઘડીએ તમારી કૃપા થાય, નરના અષ્ટકમાં લખ્યું છે, જે ઘડીએ તમારી કૃપા થાય એ જ ઘડીએ એ જીવને ઓળખી શકે ને ભગવાનને ઓળખી શકે ને મુક્તને ઓળખી શકે. અને તમને સામાન્ય વાત કહું, આપણે અહીંયા બેઠા છીએ તો આપણે બેઠા હોઈએ તો કોઈને ખબર પડે કે આ મોટા પુરુષ છે કે આ સામાન્ય પુરુષ છે? ખબર ના પડે. બેઠા હોય તો ખબર ના પડે. એ તો જ્યારે જ્યારે પ્રસંગ નીકળે ત્યારે ખબર પડે કે આ મહાપુરુષ છે ને આ છે તે છે. માનો કે ઘણા બધા મોટા સંતો બેઠા હોય, હવે તમે એમાં કડી કેવી રીતે શકો કે આ મહંત છે ને આ કોઠારી છે અને ભંડારી છે? કેવી રીતે કરી શકાય? એ કરી ના શકાય. બેઠા હોવાથી જરૂર કરી શકાય, પોતાના પદ ઉપર આવે ત્યારે કરી શકાય. એમ અહીંયા મહારાજ કે છે જેના ઉપર ભગવાન દયા કરે તે જ લોકો કરી શકે, બીજાની વાત જ ન થાય. આવું છે ત્યારે તેણે કરીને પ્રકાશમાં એવો દિવ્ય બંધાય છે, દેહ બંધાય છે. પછી તે એમ જાણે જે આ હું છું અને આ પુરુષ છે ને અક્ષર છે ને આ સર્વથી વિલક્ષણ એવા પુરુષોત્તમ નારાયણ છે. દિવ્ય દેહ ભગવાન આપે ત્યારે એને સમજણ પડે, તે સિવાય જીવને સમજણ ન પડે. હું કોણ છું, જીવ કોણ છે, ઈશ્વર કોણ છે, પુરુષોત્તમ નારાયણ કોણ છે, એ ન ઓળખી શકાય. તો આ લોકમાં તો ઓળખી ક્યાંથી શકાય? આ લોકમાં તો એવી સ્થિતિ કોની થાય? એવી બ્રહ્મમય સ્થિતિ થાય. અને મોટાનો મહિમા મોટા જ સમજી શકે, બીજા કોણ સમજી શકે? એ ગુણાતીતાન સમય કહ્યું, ગોપાળાન સમય સિદ્ધપુરને રાજા જુનાગઢની માનતાઈ લેવામાં વાંધો નથી, પણ 1 મહિનો ગોપાળાન સમય સમાગમ કરવા આવે તો લઉં. કેમ? હવે એને આ લોટિયા સાધુ ગણાયા હતા, એને ક્યાં સમાગમ, એને ગાળો બાંધતા હતા ગોપાળાને, આપ્યું ગોપાળ્યું જ્ઞાન, તો એને મહત્તા નથી. અને આને મહત્તા હતી કે ના 1 મહિનો સત્સંગમાં મારે ત્યાં રોકાઈને સત્સંગ કરાવે. કેમ? તો કે એનો જાણ સોમોસન તુલસીદાસજી લખે, તુલસીદાસજી પોતે લખે છે, સોમોસન કઈ જાત ન કેસે, સોમોસન કહી જાત સાકમની કમની ગુણ ગાન જૈસે, સાક બની કમણી ગુણ ગાન જૈસે, સોમોસન કહી જાતન કેસે, સોમોસન કહી જાતન કેસે. એ મહાપુરુષ છે કે અલ્પ પુરુષ છે એ ખબર, શાક વેચનારો કાછિયાને મણી આપીએ તો એ ખબર ના પડે. એ લઈ જા 2 કિલો શાક ને મૂકતો જા, એને શી ખબર પડે? ઓળખનારો કોઈ ઝવેરી હોય ત્યારે. પેલે એક જૂની કથા આવે છે ને, અમે ઘણી વાર કીધી છે, પેલે બકરાને દોઢે ગોવાળીએ ગરીબ મણી બાંધી દીધો, પારસ મણી હતો, બકરાને ગળે બાંધ્યો. બોલો, મણી જેવો મણી બકરાને ગળે બાંધી દીધો. એટલે એને ફરતો તો એક સારો જાણકારી મળ્યો છે, મારે બધું જબરું આ લેવા જેવું છે, એને ખબર નહીં પારસ મણી છે જબરું, પણ ડાયરેક્ટ નહીં આપે. એટલે કીધું આ બકરું લેવું છે, તો કે 10 રૂપિયા. કેમ 10 રૂપિયા? આ બધાને 5 રૂપિયા. આ પથ્થર બાંધ્યો છે ને એની કિંમત 5 રૂપિયા. એને પથ્થર જેટલી જ કિંમત હતી.
મુક્તોને જીવ જેવી જ કિંમત હોય. મુક્તો તો ધારે ઉત્પત્તિ સ્થિતિને પલ્લે ગોપાળાન સ્વામી કરી શકે, પણ દેખાતા આપણા જેવા જ હોય. તો કે આ બકરી લેવી છે, 10 રૂપિયા લાગશે. એટલે 10 તો 10 લઈ ગયો. પોતાના ટેબલ ઉપર મણી મૂક્યો. એ સામાન્ય માણસ હતો, જાણકારી નતો. મૂક્યો પેપર વેટ માટે. તો ત્યાંથી કોઈ સારો માણસ નીકળ્યો, ઝવેરી નીકળ્યો. એ હારો જાણતો હતો કે છે ક્વોલિટી સારી છે. હવે એને કીધું કે મને આ આપશો? તો કે હા, 25 રૂપિયા. 20 આપ. 20 આપું. 25 ને ના, માર નથી આપવું. 20માં નથી આપવું. પેલો કે કઈ નહીં ના આપવો હતો. એને કે એક ચક્કર મારી આવીશું. કોણ લેનારું પડશે? પછી પોતાનો ભાવ ઉતરશે, કોઈ નહીં લે. ચક્કર મારવા ગયો ત્યારે મણી ગાયબ. ચક્કર મારવા ગયો તો મણી ગાયબ થઈ ગયો. આવીને કે એ પેલો ક્યાં ગયો મણી? તો કયો મણી? પેલો પથ્થર. આપી દીધો 30 રૂપિયામાં. તને ખબર છે શું હતું? ના. એટલે આ પારસ મણી હતો, હવે મૂર્ખામી કરીને આપી દીધો. તારા જેવો કોઈ મૂર્ખ નહીં હો. તારે પેલો એટલો જ બોલ્યો કે હું તો મૂર્ખ છું, પણ તારા જેવો કોઈ મહામૂર્ખ નહીં. હું તો નતો સમજતો આ પારસ મણી છે. તું સમજતો તો ને 5 રૂપિયા માટે કરીને મૂકી ગયો. હા, તું સમજતો તો હું તો મૂર્ખ છું જ, એટલે અજ્ઞાની છું, એટલે મને ખબર નથી કિંમતની. પણ તને કિંમતની ખબર હતી કે આ કરોડો રૂપિયાનો મણી છે, અને તું 5 રૂપિયા માટે મૂકી ગયો ને. કે મૂર્ખ કોણ કહેવાય? જાણતો તો અને મૂકી ગયો. અને આ જગતમાં એવું છે, આપણે જાણીએ છીએ ને માર્ગ નથી ચાલતા. એ મોટા મોટી તકલીફ છે. જાણીએ છીએ કે ભગવાન અને સંત મહાપુરુષને બધાને ઓળખીએ છીએ, છતાં એ માર્ગે ચાલતા નથી. એ તો એવો કોઈ ઝવેરી જાણે. છેલ્લે ઘણી લાંબી વાત છે, પણ છેલ્લે શેઠિયા નગર શેઠને મણી મળ્યો. અને શેઠ બારે ગયો તો છોકરાએ આખા દિવસનો ખજાનો લૂંટાવી દીધો. લઈ જાઓ જેટલો જોયો એટલો. લોકોએ કે મરીને કે શેઠ બારે ગયા છે ને આ છોકરાએ બધું લૂંટાવી દીધું. સાંજે શેઠને ખબર હતી કે મારો છોકરો કઈ નુકસાનનો ધંધો કરે એવો છે જ નહીં. સાંજે શેઠ આવીને પૂછ્યું કે શું આપ્યું ને શું લીધું? તો કે આ એક પારસ મણી લીધો. શું એને શું આપ્યું આના બદલામાં? તો કે સવારથી જેટલી સાંજ સુધી સંપત્તિ ઉપડે એટલે બધી આપવાનું કહ્યું હતું. બિચારાને છેતર્યો ને, કે લેવા દે વગર છેતર્યો ને. તો કેમ? અરે બધી સંપત્તિ લઈ જાય તો આ તો એક જ દિવસમાં પૂરું કરી નાખે. એ બધી સંપત્તિ ઉઠાઈ નાખે. આનામાં તો એવી તાકાત છે, એક જ દિવસમાં આ બધી સંપત્તિ પાછી વસાવી દે. આવી તાકાત છે. પછી ખબર કેને પડે? એ મુક્તને જ ખબર પડે, જે જાણકારી છે તેને ખબર પડે. એટલે મહારાજ કે હું જ્યાં સુધી દિવ્ય દ્રષ્ટિ ના આપું ત્યાં સુધી એને કોઈ રીતે ખબર ના પડે. હું એને કૃપા કરીને દિવ્ય દ્રષ્ટિ આપું તો જ એને ખબર પડે. બહુ કઠિન કામ છે એ છે. અને સર્વેથી વિલક્ષણ એવા જે પુરુષોત્તમ છે, આ હું છું ને આ પુરુષ છે ને અક્ષર છે, અને સર્વેથી વિલક્ષણ એવા પુરુષોત્તમ છે. એવી રીતે સર્વેને પૃથકપણે દેખે છે. કોણ દેખે છે? પૃથકપણે દેખે છે. કોણ કોણ દેખે છે? જેના ઉપર ભગવાન કૃપા કરે તેને આ જીવ છે, આ પુરુષ છે, આ અક્ષર છે અને અક્ષર બ્રહ્મ છે, એને દેખે છે. જે કારીગર હોય દેખે છે. કારીગરી ક્યાંથી? તો ભગવાનની કૃપાથી મળી છે. એમના પ્રકાશને પણ વિલક્ષણપણે દેખે છે. હવે એને બધી ખબર પડે કે આ આટલી ગતિ છે, આની આટલી ગતિ છે, આની આટલી ગતિ. સામાન્ય માણસને સરખા જ દેખાય. આ સુરતમાં હીરા ઘસે છે બધા, એ સુરતમાં હીરા ઘસનારને બધા હીરા હરખા જ દેખાય. પણ જે એ નંગને જાણનારો હોય એ તરત આવીને કહી દે લાખ રૂપિયાનો છે આ હીરો, લાખ રૂપિયાનો. બાકી તો 50 રૂપિયામાં 500 રૂપિયામાં વેચાતા હોય. પણ જાણકારી તરત આવીને કહી દે કે જાણકારી ક્યારે બને? તો ભગવાનની કૃપા થાય. અને આના ઉપર જાણકારી ક્યારે થાય? તો કે ના, શેઠની કૃપા થાય. એને શેઠે બધું શીખાડ્યું ન હોય તો આ ખબર ના પડે કે આ પહેલા આટલાનો છે ને આ પહેલા આટલાનો છે. એની શેઠની કૃપા થાય, અહીંયા ભગવાનની કૃપા થાય.
પણ બીજો તો કોઈ એ પ્રકાશપણે દેખવાને અર્થે સમર્થ નથી. પૃથકપણે હો. બીજો તો બધા જીવ, ઈશ્વર, બ્રહ્મ, અક્ષર બ્રહ્મ અને પુરુષોત્તમ નારાયણને અલગ અલગ જોવાને માટે સમર્થ નથી. અહીંયા પુરુષોત્તમ નારાયણ આવે ત્યારે આપણે જેવા જ હોય, શું હોય ન હોય? બે હાથ હોય, પગ હોય, માથું હોય, બધું આપણે જેવું જ હોય. ઘણી વાર આપણેથી ક્રિયા જાડિયામાં ગયા કેવા નાચ કરતા હતા, નાટક કરે નકામાં, લે ગાળો બોલે ને એવું કરે ને તેવું કરે. હવે એ પૃથ્વી ઉપર આવે ત્યારે એવું જ થાય. અને એ સમય તો આપણે હાંજા ગગડી જાય. આપણે નતા એટલે સારું થયું એ સમય. એ સમયના ધીરજધારીઓને ધન્યવાદ આપીએ. અને એ મુરજી બ્રહ્મચારી કહ્યું, મહારાજ આ તો ડંકાના ઘોડા છે. આ તો ડંકાના ઘોડા છે, આનથી અમે તો નહીં ડગીએ પણ બીજા ડગી જશે. માજી જેવું થાય. માજી શેરડીમાં ઊંટ્યું આવ્યો તે થાળી ઉગાડવા લાગ્યા. ત્યારે ઊંટું કે માજી રહેવા દો, હું તો છે જુદ્ધમાં જઈને આવ્યો છે, મારા ઉપર નોબતો વાગતી હતી, તમારા થાળી વગાડવાથી શું થશે? આના જેવું છે ભાઈ. કોઈ સામાન્ય માણસ ભગવાન પુરુષોત્તમ નારાયણને જોઈ શકે નહીં. એ તો જેના ઉપર ભગવાન કૃપા કરે તે જોઈ શકે. માટે એ ભગવાન સૂજે એ રૂપે કરીને રહ્યા છે, પણ પોતે જ રહ્યા છે. શું કીધું? અહીં કહેવાનું અડધી કડીમાં જ આપ્યું. એ ભગવાન કોઈ રીતે રહ્યા છે, પણ એ ભગવાન પોતે જ જીવના આશ્રયભૂત રહ્યા છે. જીવની તાકાત નથી. પછી કોઈ રીતે રહ્યા છે એમ શું કરા કીધું? કોઈ રીતે રહ્યા છે એટલે એ ભગવાન પછી પોતે સજાતીય દેહે કરીને લોકોનો આશ્રય આપે કે અંતરજામી શક્તિએ કરીને સર્વત્ર વ્યાપક રહી શકે. અને ભગવાન સર્વત્ર વ્યાપક છે, એ અંતરજામી શક્તિએ કરીને છે. અંતરજામી શક્તિએ કરીને ભગવાન સર્વત્ર વ્યાપક છે. અને એ જો જીવ પ્રાણી માત્રમાં સિંહમાં પણ છે, શિયાળમાં પણ છે, કબૂતરમાં પણ છે, ચકલામાં પણ છે, ગાય ભેંસમાં પણ છે, માણસમાં પણ છે. ભગવાન અંતરજામી શક્તિએ કરીને સર્વત્ર વ્યાપક છે. એટલે કહ્યું સ્વામી નિત્યાનંદ મુનિ, તમે કહો છો એ પ્રશ્ન વાત બરાબર છે. ભગવાન સિવાય ના તો જીવ કોઈનો આશ્રય બની શકે, ના પુરુષ આશ્રય બની શકે, ના અક્ષર બ્રહ્મ આશ્રય બની શકે. અક્ષર આશ્રય તો એક પુરુષોત્તમ નારાયણનો જ આશ્રય થાય, બીજાનો કોઈનો આશ્રય ન થાય એમ કહ્યું. અને વેદાંત અને ઉપનિષદ તથા જોગ ને સાંખ્ય ત્રણેય સનાતન છે. આ વાત વિસ્તારથી મહારાજે બતાવી. જોગ આમ 4 શાસ્ત્ર આવે છે. કયા કયા? સાંખ્ય યોગશાસ્ત્ર, સાંખ્યમત, યોગમત, વેદાંત અને પંચરાત્ર. પણ પંચરાત્રનો ને ઉપનિષદનું લગભગ સરખું છે, એટલે અહીંયા આપ્યું નથી મહારાજ કે. અને વેદાંત જે ઉપનિષદ તથા યોગ તથા સાંખ્ય 3 શાસ્ત્ર સનાતન છે. અને એ શ્રી કૃષ્ણ પરમાત્માનું જ વર્ણન કરે છે. ને 3 શાસ્ત્રના મત તે તમને અમે પૃથક પૃથકપણે કરીને કહીએ તે સાંભળો. એટલે સાંખ્યનો મત શું છે બોલો? જીવસોરને નાશવન તો પછી આવે, પેલું 24 તત્વ ને અવંતર જીવ ઈશ્વરને ગણ્યા. સમજાયા? 24 તત્વની સાથે જ જીવ ઈશ્વરને કહી દીધા અને 25માં પરમાત્મા કીધા. હવે મિક્સ થઈ ગયું આરું. હવે જીવ અને ઈશ્વરને 24 તત્વ ભે ગણી લીધા. એ એમ કે છે કે તત્વ સિવાય તો કઈ જીવ કઈ કરવાનું છે નહીં. તત્વ સિવાય તો જીવ, એની વાત સાચી હતી, તત્વ ભેગું કઈ કરવાની. પણ જ્યારે તમે વિશ્લેષણ કરશો ત્યારે શું થશે? વિશ્લેષણ કરશો તમે એમ છો કે ધ્યાન, ધારણા અને સમાધિ કરશે કોણ? કોણ કરશે? તત્વો કરશે. તત્વરૂપ જ તમે જીવને કીધો તો તત્વ તો નિર્જીવ છે. તત્વ શું કરશે? તત્વ કંઈ કરવા સમર્થ છે? તત્વની તો કોઈ જીવ સિવાય જીવ હશે. આ શરીરમાં જીવ ન હોય તો શરીર ચાલે? ચાલે? દોડે શરીર? એ ભાઈ, શરીરમાં જીવ ન હોય તો દોડે શરીર? દોડે, થોડી વાર દોડે પછી પડી જાય. જીવ વગર આ શરીર ના ચાલે, બરાબર? તો એ શરીર છે એની સાથે જ આને એક કરી નાખ્યું, લેમ્પ બંધ કરી નાખ્યું, બધું ચોળી ચીકડીને ચીકણું કરી નાખ્યું. કેમ? તો કે એ જે જીવ છે એ તત્વમય છે એમ કરી નાખ્યો. અને ઈશ્વરને તત્વમય કરી નાખ્યા. ઈશ્વર એટલે કોણ? ઈશ્વર એટલે બ્રહ્મા વિષ્ણુ ને શિવ, સૃષ્ટિના બ્રહ્માંડાધિપતિ જે ઈશ્વરો છે
તેને એને તત્વરૂપ કહી દીધા કે એ બધા તત્વરૂપ જ છે. હવે આ મેળ ક્યાં બેસે? હવે તત્વથી જો અલગ ના પાડે તો જીવને તો અલગ પાડવો જ પડે. જીવ અલગ ના પડે તો એ જીવ ધ્યાન કોનું કરશે? સમ દમ દન ધ્યાન ધારણાની ઉપાસના કોની કરશે? ત્યારે કોને કરશે? તત્વ કરશે. તત્વ ઉપાસના કરશે. તત્વનો આધાર લઈને જીવ કરે. તત્વનો આશ્રય લેવો પડે, કારણ કે જીવ પોતે દેહ વગર તો ના કરી શકે. દેહની સાથે છે એટલે તત્વનો આધાર લેવો પડે. તે સિવાય બીજું નથી. શ્રીપતિમ શ્રીધરમ સર્વ